સુરતના સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય નિવેદન આપ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા. બિહારવાસીઓએ ગુજરાતને વિકસિત પણ કર્યું છે. ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે. આજે બિહાર તમારાથી આસ લગાવીને બેઠું છે અને બિહારમાં નક્સલવાદનો ખાત્મો થયો છે. પ્રધાનમંત્રી મોદીએ લાખો કરોડો રૂપિયા આપી વિકાસના કામોની શરૂઆત કરાવી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે. જે બિહાર હતું તે હવે રહ્યું નથી. બિહારની અંદર હજી ડેવલપમેન્ટની આવશ્યકતા છે અને હજુ વધુ કામ કરવાની આવશ્યકતા છે, જેના કારણે બિહારના લોકોએ બિહાર છોડી ગુજરાત આવવાની પણ ફરજ પડી છે. પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો તે જમીન પર ખૂબ જ સારી છે અને ગંગાનું પાણી ત્યાં અને બિહારના વાસીઓ અહીં આવવાની ફરજ પડી ન હોત. પીએમ મોદીએ બિહારમાં 12,000 કરોડના ડેમનો પ્રોજેક્ટને મંજૂર કર્યો છે. પ્રોજેક્ટને એમના મંત્રાલય દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. વિકસિત ભારતની મુવમેન્ટ ઝડપભેર વધવાની છે. જે લોકો અહીં આવી ગયા છે તે લોકોને અહીં જ રહેવાનું છે. લોકોએ હવે અહીંથી જઈ શકતા નથી. લોકોએ બિહારમાં વસે છે તે લોકોએ પણ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે. આ નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ અને ઘોડો નીકળી પડ્યો છે. આ અશ્વમેઘ યજ્ઞ રથને રોકવાની તાકાત કોંગ્રેસ કે અન્ય લોકોમાં નથી. છઠ પૂજા માટે નિત્યાનંદ રાયને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.